महादेव्याः पुष्यर्थं शब्दगीतरवाणः श्रीराजचन्द्रं वन्दे तत्त्वलोचनदायिनं प्रभु तत्त्वलोचनदाय ॐ सदा। આપણે 37મી ગાથા વિચારીએ એનાથી પહેલા જે 36મી ગાથા આપણને ચાલી છે એનો જરીક વિચાર કરીએ, પછી આપણે 37મી ગાથામાં વિચારણા કરશું. 36મી ગાથાની અંદર મુખ્ય વાત એ કરી કે આત્મદર્શન એ જ ખરેખર ધર્મ છે. એને જ અહીં નિશ્ચય દર્શન કહેવામાં આવે છે અને એનું પરિણામ તે એની વર્તમાન પર્યાય છે અને પરિણતિ જે છે એ એનું પૂર્વે જે લક્ષ્ય હતું એ લક્ષ્યને એણે પ્રાપ્ત કરી લીધું. લક્ષ્યમાં સુખ હતું, મૂળમાં સુખ હતું કે આત્માની અંદર અનંત સુખ પડ્યું છે એવું જ્ઞાનીઓનું આ વચન 36મી ગાથાની અંદર સાધકે પૂર્ણ કરવા રૂપ પ્રયોગમાં પ્રવેશ કર્યો છે કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ અને સુખનો પંથ. સાચું સુખ એટલે કે આત્મિક સુખ, એટલે કે મુક્તિને વરેલું સુખ. એ સુખમાં 36મી ગાથાની અંદર આત્મસિદ્ધિનો શિષ્ય પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે શાસ્ત્રોની અંદર પણ એમ કહેવામાં આવ્યું કે વર્તમાન જે સમ્યક દર્શનનો જે વિષય છે તેને અહીં નિશ્ચય ધર્મ કહેવામાં આવે છે. નિશ્ચય ધર્મ એ છે કે જે વર્તમાન પોતાની એક સમયની અવસ્થામાં એટલે પર્યાયમાં જે આત્મદર્શનનું વેદન છે કે જેનાથી તે જીવ સાચા સુખનો અભિલાષી થયો છે અથવા તો પામ્યો છે, એ જ ખરેખર ધર્મ છે, એ જ ખરેખર નિશ્ચય ધર્મ છે, એ જ ખરેખર સત ધર્મ છે અને એ જ ખરેખર વિતરાગ માર્ગ છે, એ જ પરમાર્થ માર્ગ છે, એ જ અનંત તીર્થંકરના કહેવાનો આશય છે અને એ જ ખરેખર પ્રાપ્ત કરવા યોગ્ય છે. એમ 36મી ગાથાની અંદર અહીંયા ગુરુએ શિષ્યને સ્પષ્ટપણે એમ ચેતવ્યું કે જો 3 કાળમાં ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં ખરેખર કોઈ સુખ માટે કારણરૂપ હોય એવી તારી વર્તમાન સમ્યક દર્શનની પર્યાય છે અને તે નિશ્ચય ધર્મ છે. ત્યાંથી જ ખરેખર સાચા સુખની શરૂઆત થાય છે, વિતરાગ માર્ગની શરૂઆત થાય છે અને સદગુરુઓનો પણ આ જ બોધ છે. એટલે 2 વાત કરી કે વર્તમાન સમ્યક દર્શન છે તે જ ખરેખર નિશ્ચય માર્ગ છે અને ત્રિકાળને બતાવે તે જ ખરેખર વ્યવહાર માર્ગ છે. ત્રિકાળને જે બતાવે એટલે આત્માને જે બતાવે તે ખરેખર વ્યવહાર છે. આપણને પ્રશ્ન થશે કે આત્માને બતાવનારી જે પર્યાય તેને વ્યવહાર કહી દીધો અને વર્તમાન પોતાની એક સમયની પર્યાય કે જેનું વેદન સુખરૂપ છે, અનંત અનંત આત્મામાં ભરેલું જે સુખ છે, શાંતિ છે, સમાધિ છે, આનંદ છે, મોજ છે, એને
માણવા વાળી એ આત્મદર્શનની વેદન સ્વરૂપ અવસ્થાઓ છે તેને અહીં નિશ્ચય માર્ગ કહ્યો, એને અહીં નિશ્ચય ધર્મ કહ્યો. એટલે એક હોય 3 કર્મ, બીજો માર્ગ કોઈ છે નહીં. કોઈ કે ક્રિયા માર્ગ છે, કોઈ કે સંયમ માર્ગ છે, કોઈ કહે તપ માર્ગ છે, કોઈ કહે કે યાત્રા શીલ વગેરે માર્ગ છે. એ તો બધો વ્યવહાર માર્ગ છે. પણ નિશ્ચય ધર્મ તો એક જ છે કે જે જીવે પોતાનું આત્મદર્શન કર્યું, આત્માનું વેદન લીધું, અનંત અનંત સુખનો એક સમયમાં ભોગ લીધો, એવો સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની ધર્માત્મા એ જ ખરેખર નિશ્ચય ધર્મને અનુસરનારો છે અને એ જ ખરેખર સુખનો અભિલાષી થયો. તો એને હવે પૂર્ણ દશા પ્રગટી છે. પૂર્ણ એ રીતે કહીએ છીએ કે હવે આ બીજનો ચંદ્ર પૂનમનો ચંદ્ર થશે, એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. એવી સ્થિતિ આ એક સમયની વર્તમાન પર્યાય કે જેને અહીં નિશ્ચય ધર્મ કહેવામાં આવે છે, કે અનંત સુખનો એમાં ભોગ છે, એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તે અહીં વિતરાગ માર્ગના ખરેખર પુત્રો છે. વિતરાગ માર્ગના તે પુત્રો છે. એટલે તો શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે, પદ્મનંદી આચાર્ય કીધું કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મુનિ ભગવંતો એ વિતરાગ માર્ગના બાળકો પણ છે અને સંસારીઓની અપેક્ષાએ કહેવામાં આવે તો એમનો સંસાર છે. સંસાર છે ને ભાઈ, એટલે ગમે છે ને બધું આપણને, તો બસ આ સંસાર રાખજે. આમ તો પુત્રો કીધા એને, આચાર્યને પણ વિતરાગના પુત્રો કીધા, ઉપાધ્યાયને પણ વિતરાગનો પુત્ર કીધો, મુનિ ભગવંતોને પણ પુત્ર કીધો. પણ એ બધો પુત્ર કીધો ને, એટલે પોતે બાપ થયા કે નહીં? તો પિતા પુત્રનો આ વ્યવહાર એને અહીં ઉત્તમ સંસાર કહેવામાં આવે છે. આચાર્યો પણ ક્યારેક ક્યારેક આવી મસ્તી ખેડે. હો હા, ખેડે ખેડે ખેડે, સમજે, આદરે. એટલે ખરેખર ત્રિકાળને બતાવે તે વ્યવહાર, ત્રિકાળ આત્મદ્રવ્ય નાયક અંદર રહેલાની જે બતાવે છે, એવી જે સમ્યક દર્શનની પર્યાય તેને અહીં વ્યવહારનો વિષય કહ્યો અને નિશ્ચયનો ભોગ એટલે કે નાયકનો ભોગ એને અહીં નિશ્ચય ધર્મ કહ્યો છે. કે જે વર્તમાન એક સમયની અવસ્થાથી અનંતી એવી ભોગરૂપ નાયકના ભોગરૂપ અવસ્થાઓ છે તેને અહીં નિશ્ચય ધર્મ કહેવામાં આવે છે. અને એ જ કૃપાળુદેવ અહીંયા આપણને 36મી ગાથાની અંદર પ્રેરે તે પરમાર્થને, જે પોતાના આત્મધર્મને પ્રગટ કરે, આત્મધર્મનો ભોગ આપે, આત્મધર્મને બતાવે, એ જ ખરેખર વ્યવહારને માન્ય કર્યો છે. જે સિવાય વિતરાગ માર્ગની અંદર કોઈ વ્યવહારને, સંયમના વ્યવહારને પણ માન્ય કર્યો નથી. 13 પ્રકારના સંયમના વ્યવહારને પણ વિતરાગ માર્ગની અંદર માન્ય કર્યો નથી. એક આત્માનો ભોગ આપે એ ત્રિકાળ, અને એક આત્માના ત્રિકાળી અવસ્થાને એટલે કે નાયક અંદર રહેલા પરમાત્માને બતાવે તે વ્યવહાર ધર્મ. બોલો, નિશ્ચય ધર્મ. ધર્મ 2 છે, બાકી તો છે બધું ભેદ છે. એ ભેદમાં ખરેખર અપૂર્ણતા છે, એટલે પૂર્ણતા નથી. અને એને અહીં શાસ્ત્રોની અંદર પણ માત્ર જાણેલો પ્રયોજનવાન, આદરેલો પ્રયોજનવાન નહીં. આદરેલો એટલે કરેલો, આ કરવું જોઈએ એ પ્રયોજન નથી, પણ જ્યારે થાય છે
એ શુભ ભાવ આવે છે, જેને પોતાનો આત્મા પ્રાપ્ત કરવો છે પર્યાયમાં, એને એવો શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી. આવે છે તેને તે જાણે છે, અને તે જાણે છે તો એ તો ઘણી વખત કહેવાય ગયું છે, તો કે એને જ્ઞેય સમજીને નહીં, એ સમજીને જાણે છે. અને જાણવું એ કંઈ ખોટું નથી, કેમ કે આત્માને જાણવાનો તો સ્વભાવ જ છે. જાણ્યા સિવાય બીજું એ કંઈ કરતો પણ નથી. કરી શકે એવી આ નાયક ભગવાન આત્મામાં કોઈ સત્તા નથી, કોઈ ગુણ નથી. આ વિતરાગ માર્ગ છે. હો, જાણવું 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 ને જાણવું એ જ્ઞાનનું કાર્ય. જોવું 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 એ દર્શનનું કાર્ય. ઠરવું 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 તે સંયમનું કારણ. એનું નામ ચારિત્ર છે. એટલે આત્માનું શાસનની અંદર ગુણભદ્ર આચાર્ય પણ એ સાધકના 3 પ્રકાર કહ્યા છે. ત્યાં તમારી પાસે શાસ્ત્ર હોય તો વાંચી લેજો. 24મી ગાથામાં કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એવા પરમાર્થના 3 ભેદ બતાવ્યા છે. આત્માનું શાસન 24મી ગાથામાં પરમાર્થના 3 કારણો સ્પષ્ટ રીતે આચાર્ય ગયા છે. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. પરમાર્થ કહો, ધર્મ કહો, આત્મા કહો, નાયક કહો, સુખ કહો, મુક્તિ કહો, મોજ કહો, સમાધિ કહો, એટલાય નામ આપો. 1008 નામ તો પ્રસિદ્ધમાં છે, પ્રસિદ્ધિમાં છે. બીજા તો ઘણા નામ છે આત્માના. 1008 કે જે તીર્થંકરના પગે એટલા ચિહ્ન હોય છે તળિયે. 1008 સાચા સુખના અભિલાષીઓ તો એવા ભેદમાં ન રમતા ત્રિકાળીને જાણવાનો જ પ્રયત્ન કરે છે, અને તેમાં જ સદાય પોતાને ઠરેલો માને છે. એના સિવાયની બીજી વાત જે કોઈ આવે એ મંગલમાલ નથી, મંગલમાલ નથી. કીધું છે યશો વિજયજી મહારાજે કે આતમ ગર આતમ રમે. તું રમે કે જ્ઞાન રમે કે તીર્થંકર પરમાત્મા રમે, આચાર્ય ઉપાધ્યાય રમે, ગણધર રમે, એમ નહીં, પણ આતમ ગર આતમ રમે, નિજગર મંગલમાલ. તારા ઘરમાં આ મંગલ સ્વરૂપ, મંગલ કહીએ છીએ ને ભાઈ, સર્વ શુભ કાર્યોમાં આપણને મંગલ માંગલિક તો પહેલું કરીએ છીએ. તો ખરેખર આ આત્માનું માંગલિક એ છે કે આત્મ ઘરે આત્મ રમે. બસ એ તારા જીવનનું ઉત્તમ માંગલિક છે. બાકી બધા માંગલિક તો કોક કરાવે, આચાર્ય કરાવે, ક્યારેક મુનિઓ કરાવે, ક્યારેક તું બ્રાહ્મણને બોલાવે, કોઈ ઘરમાં એવો અશુભ પ્રસંગ બન્યો હોય તો એ માંગલિક કરે, ગણેશાય નમઃ. પણ ગણેશ અંદર બેઠો છે, સૂંઠ વિનાનો. એ પાર્શ્વ યક્ષ સૂંઠ વિનાના અંદર બેઠા છે. પાર્શ્વનામ પ્રકાશથી જે અંધારાથી જે પ્રકાશમાં લઈ જાય એવું જે પાર્શ્વવર્તી પ્રત્યેક પોતાની અવસ્થામાં જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ વિધિથી એક સમયની પર્યાયનું પરિણમન થઈ રહ્યું છે, એવું જે મંગલમય કાર્ય તારાથી થાય, બીજા કોઈથી ન થાય, બીજો કોઈ કરી દે તો ન થાય, બીજો કોઈ એની અનુમોદના કરે તો ન થાય, પણ એક તારાથી થાય. કેમ કે એ તને માત્ર અધિકાર આપવામાં આવ્યો છે. એમ તીર્થંકર પરમાત્માની વાણીમાં આવ્યું છે કે અધિકાર માત્ર તારો છે. સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાન મહી. એવો અધિકાર માત્ર તને પ્રાપ્ત થયો છે. ભગવાન જોતો ખરો, તીર્થંકર પરમાત્માની વાણીમાં આ વાત આવી છે.
અને એને ગણધરોએ અને આચાર્યોએ પોતાની કોઈક આગવી શૈલી દ્વારા વ્યવહારલક્ષી બનાવીને પણ એ વ્યવહારને પણ એ રીતે સ્થાપના કરી છે કે તારો વ્યવહાર જો આત્મલક્ષી હોય તો જ તે વ્યવહાર છે, જો આત્મલક્ષી નથી તો એને અહીં વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. પછી ભલે તે માસ ક્ષમણ સુધીની તપશ્ચર્યા હોય કે તારા વર્ષી તપ હોય, કે તારા ભગવાનની તું માળા ગણીને બેસે, 1 કલાક 2 કલાક 4 કલાકની ભક્તિ કરે, પણ વાસ્તવિકપણે તો વાત ઈ છે પ્રભુ કે આત્મલક્ષી કોઈ પણ ક્રિયા વિના અહીં જૈન દર્શનની અંદર કોઈ વ્યવહારને માન્ય કર્યું જ નથી. મુખ્ય વાત ઈ કરવી છે પ્રભુ. બાકી વચમાં જેટલા જેટલા તને શુભભાવ દેવગુરુ શાસ્ત્રના આવે, પૂજાના આવે, પ્રતિક્રમણ સામાયિકના આવે, યાત્રાના આવે, દાન દેવાના આવે, એને જાણજે, એમાં અટકતો નહીં. એને માત્ર જાણજે. એમાં ધર્મ તો માનવાની વાત નથી, પણ બસ માત્ર જાણવું, અને એ પણ હે સમજીને જાણવું. છોડવા યોગ્ય છે એમ સમજીને જાણવું, નહીતર વરી પાછું તકલીફ થશે. ફરી તકલીફ ઈ થશે કે આ ઠીક છે એમ સમજીને જો રહી જઈશ તો કૃપાળુદેવનું યમ નિયમનું પદ વારે ઘડીએ, 299 નંબરનું પત્ર વારે ઘડીએ, 436 નંબરની અંદર ત્રીજો બોલ વારે ઘડીએ, તને વિચારવા જેવો છે. વહ સાધન મારે અનંત કિયો, કેવડી આગળ રહી ગયો કોરો, અનંતવાર 166, અનંતવાર જીન દીક્ષા આચાર્યપણું શાસ્ત્ર અભ્યાસ, આ બધા બોલ તારે ફરી ફરીને દિવસમાં સેંકડો વખત વિચારવા જેવા છે. તો અહીંયા કહે છે કે એ એકલું જ્ઞાન જ ખરેખર મોક્ષનું કારણ છે. મુક્તિ અને સુખનું કોઈ કારણ હોય તો એકલું જ્ઞાન છે, અને તે જ્ઞાન ક્રિયા જ ખરેખર મુક્તિનું કારણ છે. અજ્ઞાન તે બંધનું કારણ છે. એટલે જ્ઞાનને છોડી કરીને જે કંઈ આદરવામાં આવે એ બધું અજ્ઞાનનું કારણ છે, રાગનું કારણ છે, દ્વેષનું કારણ છે, સંસારનું કારણ છે. આ સમજણ ખરેખર પરમાર્થની સાચી સમજણ છે. આ તને ખ્યાલ હોવો જોઈએ કે જ્ઞાન જ મુક્તિનું કારણ છે અને અજ્ઞાન તે બંધનું કારણ છે. આ બે વસ્તુ ઘરના પાટિયામાં લખી રાખવા જેવું. બધે ઘરે બોર્ડ રાખો છો કે નહીં? એક સાઇન બોર્ડ બધાએ રાખવાનો. મુમુક્ષુએ સાઇન બોર્ડ રાખવાનો. જ્યારે જ્યારે કોઈ પણ વચન આપણને અતિ પ્રિય લાગે અથવા તો આત્માના કોઈ પ્રયોગ વખતે આપણને એ કાર્યકારી થાય એવું કોઈક વચન શાસ્ત્રો દ્વારા કે કૃપાળુદેવના વચનો દ્વારા આપણને મળ્યું હોય તો ચોક દ્વારા એને સાઇન બોર્ડમાં લખવું જોઈએ. એટલે બધાએ સાઇન બોર્ડ ઘરમાં વસાવવા જેવું છે. નાનું કે મોટું, આપણી જેટલી જગ્યા હોય તેટલું. એ ખર્ચો પોસાશે, વાંધો નહીં આવે, મોંઘું નહીં પડે. ટીવી કરતા સસ્તું પણ આવશે, એટલે તમારા MP3 કરતા ને DVD પ્લેયર કરતા સસ્તું પણ હશે, અને સારું રહેશે. લખી નાખવાનું. અને તારી કોઈ ભૂલ પણ થઈ હોય તો એ પણ લખી નાખવાની કે આજે મારાથી આ મોટામાં મોટું અકૃત્ય થઈ ગયું છે. તો હાલતા ચાલતા પણ એના તરફ લક્ષ્ય જશે. બીજો કોઈ આવશે તો પણ જોશે તો કે ભાઈ આ શું કરો છો? ભાઈ આજે મારાથી આ જરા અકૃત્ય ખોટું કાર્ય થઈ ગયું છે, ફરી ન થાય એની સ્મૃતિ માટે મેં સાઇન બોર્ડ ઉપર લખી આપ્યું છે. તો બીજા પણ એનું અનુકરણ કરશે. એ અનુમોદના કરવા જેવી છે. અનુકરણની અનુમોદના કરવા જેવી છે. આનું નામ તે ખરેખર અનુમોદના છે. તો એક પરમાર્થ મોક્ષ સાધ્ય, બસ બીજું કાંઈ સાધ્ય નથી. આ જીવનમાં પ્રાપ્ત કરવા જેવું એક જ છે. 5 રૂમનો ફ્લેટ અને ફર્નિચર નહીં, ફેક્ટરી નવી નહીં, દાગીના કપડા નવા નહીં, મોલમાં કોઈ પણ મુમુક્ષુએ જવું નહીં.
પ્રતિજ્ઞા કરવા જેવી છે. આ બધા હવે સાધન એવા ભૌતિક નીકળ્યા છે કે તમારા પરમાર્થનો ખજાનો લૂંટી લે. એટલે મોલમાં તો જવું જ નહીં, પ્રતિજ્ઞા કરી લઈ લેવી. અને આપણને જરૂર શું છે, શું જોઈએ છે? હવે 2 ટાઈમ રોટલા, 4 જોડી કપડા વર્ષમાં, બસ ઘણું થઈ ગયું. એના સિવાય બીજી જરૂરત શું છે આપણને? એટલે એક જવાનો રસ્તો એક બંધ કર્યો, બીજો નાટક ચેટક ને સિનેમા તો નહીં, પણ હવે મોલ પણ બંધ એ જવાનું. એ પણ એક પ્રતિજ્ઞા કરવા જેવી વસ્તુ આપણા હાથમાં આવી છે. તો અહીં સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર સાચવવા માટે આ બધી બહારની કડાકૂટથી અને બહારના ભૌતિક પદાર્થોથી છૂટવા માટે આમ કેવું પડે છે એ કૃપાળુદેવે પણ કીધું છે. વ્યવહાર ધર્મના પાઠમાં કૃપાળુદેવે બહુ એને સ્પષ્ટ કહ્યું છે. આમ એક જ આત્માની પ્રવૃત્તિ રાખવી દિવસ દરમિયાન. સાહેબ આકરું તો બહુ પડે, પણ હવે એના સિવાય ઈલાજ નથી. મનુષ્ય ભવની સાર્થકતા આના વગર નહીં થાય કે દિવસમાં પ્રવૃત્તિ કરવી તો આત્માની કરવી. સાહેબ અઘરું તો બહુ પડે છે. ઘરમાં રહેવું ને આત્માની પ્રવૃત્તિ કરવી અઘરી તો ઘણી છે, પણ આ મનુષ્ય ભાવમાં કાંઈ અઘરું નથી. તિર્યંચમાં જરૂર અઘરું, અસંગનીમાં જરૂર અઘરું, એકેન્દ્રી, 2 ઇન્દ્રી, 3 ઇન્દ્રી, 4 ઇન્દ્રીમાં જરૂર અઘરું, પણ આ મનુષ્ય ભાવમાં તો કાંઈ અઘરું નથી. બધું સહેલું જ છે. તું કરી શકે એવી તને અત્યારે અનુકૂળતા પણ છે. અને પ્રકૃષ્ટ વૃત્તિ, બીજી વાત. પહેલી તો ખરેખર આત્મામાં પ્રવૃત્તિ, બીજી પ્રકૃષ્ટ વૃત્તિ. એટલે કે વૃત્તિ નામ તારી અંદરની જે વૃત્તિઓ છે ભોગ વગેરેની, એ વૃત્તિઓથી પણ દિવસા દિવસે તારે વિરામ પામવાનું છે, ત્યાંથી પાછા વળવાનું છે. એવી ઉત્કૃષ્ટ વૃત્તિઓ કે જે વૃત્તિઓ આત્મામાં પ્રવૃત્ત થાય. ભોગ વિલાસમાં કોઈ પણ તારી પ્રવૃત્તિ અત્યારે વર્તનારૂપ, પ્રવૃત્તિરૂપ ન હોવી જોઈએ. એ પણ ખાસ ખ્યાલ રાખવાનું છે. અને ત્રીજી વાત છે વર્તના, તારું પરિણામ. એક એક સમયમાં તારી પર્યાયની જાગૃતિ કે મારી પર્યાયમાં શું પ્રવર્તે છે એવો વર્તનારૂપ લક્ષણ એને નિરંતર તારે ખ્યાલમાં રાખવું છે. કૃપાળુદેવે પણ એક જગ્યાએ કીધું છે કે નાના પ્રકારનો મોહ પાતળો પડવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણ તરફ વળે છે. નાના પ્રકાર એટલે અનેક પ્રકારનો મોહ પ્રવર્તે છે. મનુષ્યને અનેક પ્રકારનો મોહ પ્રવર્તે છે, અને તેમાં રોજ રોજ ભૌતિક પદાર્થોમાં વધારો થતો જાય છે. રોજ દિવસ ઉગે નવી વસ્તુઓ નીકળે છે, આસક્તિ ત્યાં વધે છે, મોહ ત્યાં વધે છે, રાગ ત્યાં વધે છે. એટલે કૃપાળુદેવે બહુ કીધું કે નાના પ્રકારનો મોહ પાતળો પડે ત્યારે આત્માની દ્રષ્ટિ ખુલે. આત્મા યાદ કરીએ તો આત્મા યાદ આવે નહીં ને કઈ દ્રષ્ટિ ખુલે નહીં. તો કે સાહેબ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ તો કૃપાળુદેવ યાદ આવે? તો કે ના, કૃપાળુદેવને યાદ કરીએ ત્યારે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આવે, એમ હોવું જોઈએ. તો કે સાહેબ નથી આવતા યાદ, તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ ત્યારે કૃપાળુદેવ યાદ? તો કે ના આવે. અને આવે તો એ મોહ પાતળો પડ્યો નથી, કષાયો મંદ થયા નથી. જ્ઞાની પુરુષો તો નિત્ય પોતાના આત્મામાં રમણ કરતા હોવા જોઈએ. તીર્થંકર પરમાત્મા, પોતાના ગુરુ અને એમણે કહેલી એક એક વચનરૂપ શ્રુતિઓ કે જેને અહીં શાસ્ત્ર કહેવામાં આવે છે, એ 3 વસ્તુ જીવનમાં એવી રીતે વણાઈ જવી જોઈએ કે જેવી રીતે દાળ, ભાત, રોટલી ને શાક. આપણને બીજું કઈ ન સૂજે તો એનાથી કંટાળતા નથી ખાવામાં. 3 દિવસ ભેર ખાઈએ તો કંટાળી જઈએ, ચાઇનીઝ ખાઈએ તો કંટાળી જઈએ, ઇટાલિયન મલેશિયાનું ખાઈએ તો કંટાળી જઈએ, પણ દાળ, ભાત, રોટલી, શાક એનાથી કંટાળો આવતો નથી. એમ અહીં દેવગુરુ શાસ્ત્રથી કંટાળો આવતો નથી. મેં ત્યારે જ્યારે જુઓ ત્યારે ભગવાનને યાદ કરી લેવા. કાલે કોઈ કીધું હતું કે
ગઈકાલે તો કે જીન મંદિરમાં જઈએ તો ચૈતન્ય ભગવાનની પ્રતિમાને જોઈએ ને દર્શન કરીએ તો ખૂબ આનંદ આવે, એટલો અંદરમાં આનંદ આવે એમ થાય કે ઓહો બસ જોયા જ કરીએ, એ પ્રતિમાને જોયા જ કરીએ. અને જરાક આગળ ચાલીએ તો ત્યાં આપણા ગુરુ પરમ કૃપાળુ દેવનું ચિત્રપટ હોય તો એમને જોઈને રડવું આવે. તો શું એ બરોબર છે? આમ હોય અથવા તો હોય તો એ બરોબર છે? અમે આપને પૂછીએ છીએ કે એ બરોબર છે, સભાને પૂછીએ છીએ કે એ બરોબર છે. તીર્થંકર પરમાત્મા પર દ્રષ્ટિ પડતા ખૂબ અંદરમાં આનંદના હિલોરા આવે છે, ખૂબ આનંદ આવે છે, મજા પડે છે, મોજ થાય છે. અને જ્યાં કૃપાળુ દેવના ચિત્રપટ પર નજર પડતા જરા ભીનાશ આવે છે, હૃદય બહુ નરમ પડે છે, આંખમાં આંસુ આવે છે. તો શું આ બરોબર છે? અમે ફરી કહીએ છીએ સભાને બીજી વખત, શું આ બરોબર છે? બરોબર છે? બરોબર છે કે છે બધા બરોબર છે. પુરુષોમાંથી બધા બરોબર? હૃદય કઠણ હોય થોડું પુરુષોનું. આ એક બેનનો જ પ્રશ્ન હતો. પુરુષોનું હૃદય જરાક કઠણ હોય, બરોબર છે? એમ જ હોય તો એમાં કઈ દોષ તો નથી ને? કે છે? પ્રભુ જરાય દોષ નથી. કૃપાળુ દેવને જોવાથી એટલે આપણા ગુરુને જોવાથી હૃદયની અંદર જો ભીનાશ આવતી હોય તો આંખમાં એ ભીનાશ રૂપી આંસુઓ આવતા હોય તો એની એક એક આંસુની કિંમત કરોડો નહીં, અબજો નહીં, અમૂલ્ય છે. એ અમૂલ્ય છે. એમ હોવું જોઈએ. આવે છે શાંતિભાઈ? આવે છે? આ ઉત્તમ દર્શનની નિશાની છે. કેમ કે દર્શનનો અર્થ જ એ છે કે કોઈક મારા હૃદયમાં પ્રવેશ. કોક એટલે બીજો કોઈ નહીં, મારો મનગમતો પુરુષ કે જેના વિના હું એક પળ પણ ન જીવી શકું એવો મારો પુરુષ, મનપસંદ, હૃદય પસંદ, આત્મપસંદ, જ્ઞાન પસંદ એવા પુરુષનું મારા હૃદય કમળમાં પ્રવેશ થયો, જેથી કરીને આ હર્ષના આંસુ આવ્યા છે. મારા જીવનની તે ઉત્તમ પળ છે. ભગવાનને જોઈને આનંદ આવે, મોજ આવે. ઓહો શું ભગવાન છે, કેવા શાંત શાંત શાંત. એવી શાંતિ મારા આત્મામાં જોઈએ છે. અને જેવો કૃપાળુ દેવને જુએ, સાચા દર્શન, એ આત્મિક દર્શનની ખરેખર પ્રથમ ચરણની ભૂમિકા છે. આનાથી આત્મદર્શન છે. જો મેં ઓલું આવે છે ને ભાઈ, હું મગશેલીઓ હો રહ્યો નહીં જ્ઞાન રસ ભીજે. જ્ઞાન રસ ભીજે એટલે કે અંદર રહેલું આત્મતત્વ ક્યારે ભીંજાતું નથી. હે પ્રભુના દોરા બોલું હું તો દોષ અનંતનું, ત્યારે બોલું ત્યારે મર્દાનગીથી બોલું છું, આમ મૂછે તાવ દઈને બોલું છું. પ્રભુ એ ભક્તિ નથી. અનંત કાળથી આથડ્યો ત્યારે મર્દાનગી નથી પ્રભુ. ત્યારે સદગુરુના હૃદયની અંદર પ્રવેશ કરી એ અનંત દુર્ગુણ છે મારા, જેને રખડવા માટે મારી સાથ અને સહકારની ભૂમિકા નિભાવે છે, એવા અનંત દોષોને પ્રભુ આપને હૃદયમાં બિરાજી, હૃદય કમળમાં આપને રાખી અને હું એને સદાને માટે દેશવટો આપું છું. એનું નામ જ હે પ્રભુના દોરાનું રહસ્ય છે કે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. ભગવાનનું તો ભાન છે, પણ પોતાની અંદર રહેલા ભગવાનનું એક સમય પણ હજી વિરહ લાગતો નથી. ભગવાનનું ક્યારેક ક્યારેક પાલિતાણાનું વિરહ લાગે, સમેત શિખરનું વિરહ લાગે,
એમ બીજા તીર્થોનું વિરહ લાગે, પણ પોતાના ભગવાનનું વિરહની એક ક્ષણ માત્ર પણ, એક ઘડી માત્ર પણ હજી આવી નથી. જો આવે તો કામ થાય એમ છે. ઘણાનો વિરહ હોય, દીકરાનો હોય, પતિનો હોય, પત્નીનો હોય, બાપાનો હોય, માનો હોય, ઘણાના વિરહ હોય, પણ પોતાના આત્માનું વિરહ કે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. પ્રભુ આપના વિરહમાં અનંત કાળથી જોરું છું, આપ પ્રભુનો મેળાપ નહીં નાથ, અને મારી બિલકુલ બાજુમાં મોરો નાથ મારી અંદર બિરાજે અને મોહે સુજત નાહી, મને હજી સુધી મળે નહીં. કેવું લાગે? પરણીને આવેલી પત્નીને પોતાના પતિનો મેળાપ ન થાય તો એ પરણેલી કહેવાય? એ સૌભાગ્યવતી કહેવાતી હશે. માત્ર 4 ફેરા ફરી લીધા એનાથી કઈ સૌભાગ્યવતીનું પદ મળી ગયું? નામ બોલું ના. સૌભાગ્યવતીનું પદ ત્યારે કહેવાય જ્યારે પતિનું સુખ માણ્યું હોય. યશો વિજયજી મહારાજે 8 દ્રષ્ટિની સજાયમાં આ વાત મૂકી છે. એમ અહીં કૃપાળુદેવ મળ્યા, કૃપાળુદેવ મળ્યા, કૃપાળુદેવ મળ્યા ક્યારે કહેવાય? કે નામ માત્રથી પોતાના આંખની વિનાશ પ્રવર્તે, અને આંખની વિનાશનું કારણ હૃદય હોય છે. કે હૃદય કમળથી વિનાશની આખી ત્યાંથી ઝરણું ફૂટે છે, અને એ વિરહતે પ્રભુનો મેળાપ કરે છે. પરમાર્થની પ્રેરણા સ્વરૂપ એ ખરેખર આ વાતમાં ઉમેરો કરવા જેવો છે, કે એક આ વાત પણ છે. એટલે અહીં કે છે કે આત્મામાં પ્રવૃત્તિ, શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરવી. શુદ્ધ આત્માની અનુભૂતિ ભલે નથી, પણ આત્મા શુદ્ધ છે એવી શ્રદ્ધા ગુણની પર્યાયમાં જ્ઞાન તો પ્રવર્તે છે, તો ત્યાં જ પ્રવૃત્તિ કરવી, ત્યાં જ પ્રવૃત્તિ કરવી, ત્યાં જ વૃત્તિને લઈ જવી, અને ત્યાં જ વર્તના કરવી. તો આત્માને જાણી શ્રદ્ધામાં વર્તવું એ જ એક અખંડ વિશ્વવ્યાપી સર્વગ્રાહી મોક્ષ માર્ગ છે. બીજો કોઈ મોક્ષ માર્ગ છે નહીં. વિતરાગ પરમાત્માએ કહ્યો નથી આના સિવાય કોઈ બીજો મોક્ષ માર્ગ હોય. મોક્ષ માર્ગ કહો, સુખ માર્ગ કહો, મુક્તિ માર્ગ કહો. કદાચ મોક્ષમાં જવા માટેની વાત કદાચ આકરી લાગે તો કે સાહેબ મોક્ષ માર્ગ તો બહુ આકરું, પણ સુખની વાત કરો, સુખ માર્ગ કહો, આત્મિક માર્ગ કહો, મુક્તિ માર્ગ કહો. તો કે સાહેબ અત્યારે અમે બંધાયેલા નથી, તમે મુક્તિની વાત તો કરો છો, અમે છૂટા જ છીએ. એમ છૂટા છો, બિલકુલ મુક્ત છો, તમને કોઈ બાંધનાર નથી? તો કે ના સાહેબ, છે ગોપાલજીભાઈ તમને કોઈ બાંધનાર? તમારા ઉપર છે કોઈ બાંધનાર? હમણાં ખબર પડશે, આ ક્લાસ પૂરા થશે તો કેટલા છૂટા છે ને કેટલા બાંધેલા છે 1.5 કલાક પછીના સમયમાં હમણાં ખબર પડશે. જે ખરેખર બંધાયેલા છે અહીંયાથી જશે, અને જે ખરેખર છૂટા છે અહીંયા બેસશે, હિસાબ આવી જશે. એમ કે એમને ઘડિયાળ જોવું 10:30 પહોંચવું છે, ત્યાં ઘરે મહેમાન આવવાના છે, વેવાઈ આવવાના છે, રસોઈ ચડાવવાની છે, કુકર ચડાવ્યું નથી, શાક લેવા જવું છે, અને પુરુષોને બીજું ઘણું કામ હોય બહાર. 10:30 થયા એટલે અહીંયાથી સીધા બધા બહાર 5, 25, 30, 40, 50 જણા રહેશે. આમાં બંધાયેલા છો કે છૂટા છો? ત્યાં પણ મુક્તિની વાત ચાલે છે. માટે આવું માન્ય ભેદા ભેદ, સત્યા સત્ય, એનો વિચાર કરનારને આત્મ પ્રાપ્તિનો સંજોગ થાય, બીજાને ન થાય. આ બધું વિચાર કરવા જેવું છે. ભગવાનની વાણી શેના માટે છે? મુક્તિ માટે છે, માત્ર શ્રવણ કરવા માટે નથી. તો આપણે આગળ ચાલીએ કે પોતાની દ્રષ્ટિમાં જ્યારે નાનામાં નાનો દોષ દેખાય ત્યારે મોહ નામ કસાયો પાતળા પડે.
નાનામાં નાનો પોતાનો દોષ દેખાવો જોઈએ. દોષ, હા, ગુણ તો બીજા જુએ, આપણને આપણા ગુણ ન જોવા, દોષ જોવા. ગુણ બીજા જોશે, પ્રમોદ કરશે આપણો. અને એવી રીતે પરમાર્થ માર્ગને સાધીએ ત્યારે આત્મત્વ પ્રાપ્ય નિર્ગ્રંથ આત્માનો માર્ગ યોગ્યતા ગણી અને આત્મતત્વ પ્રાપ્તિ માટે આપણે ઉદ્યમશીલ થયા છીએ એમ કહેવામાં આવે છે. આત્મતત્વને પ્રાપ્ત કર્યા વગર કઈ સુખ હોતું નથી. આ તો સુખાભાસ છે. અત્યારે જે કઈ આપણને અનુભવ થાય છે એ માત્ર સુખાભાસ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે સર્વ દર્શનની ઊંચી ગતિ બધા કહે છે, પણ બધા ધર્મને ખબર નથી કે સર્વ દર્શનની એટલે કે અમારા દર્શનની ઊંચી ગતિ કઈ છે. એવો એક વિતરાગ માર્ગ છે, અને વિતરાગ માર્ગના આશરે રહેલા જ્ઞાનીઓએ એવો સનાતન માર્ગ સ્પષ્ટ બતાવ્યો છે. બિલકુલ ગૌણતાએ રાખ્યો નથી, એકદમ ચોખ્ખું કહી દીધું છે. આ તો આત્માના ગુણો અને એનો પ્રમોદ અને એનું જ શ્રવણ કરવા વાળા જીવોની વાત ચાલે છે, બહારનું કાંઈ. એકલો આત્મા, 1 કલાક તો પ્રભુ 8 દિવસમાં એકલો આત્મા 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 ને એની મીઠી વાતો. 7 દિવસ સુધી તો ત્યાં, 6 દિવસ સુધી તો ત્યાં કરીએ છીએ. 6 દિવસ આવે ને, 7મો દિવસ રવિવાર આવે, 6 દિવસ. તો 6 દિવસમાં તો આપણે છઠ્ઠીના લેખ લખેલા છે, એવા બધા વ્યવહારના કામ તો ત્યાં કરીએ છીએ ઘરમાં. છઠ્ઠીના લેખ પ્રમાણે 6 દિવસ. 1 દિવસ રવિવારનો 9 થી 10 તમારા આત્મા માટે રાખો. એમાં આત્મા સિવાય બીજું કોઈ શ્રવણ પણ કરવું નહીં અને બીજી વાતને પણ યાદ કરવી નહીં. અહીં કમસે કમ દાદરો ઉતરતા સુધી તો નહીં, પછીની જવાબદારી તમારી. નિશ્ચય નિર્ગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, આજ્ઞાનું આરાધન, જ્ઞાની પુરુષની સમીપમાં સદૈવ કાળ રહેવું, કા સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, ત્યારે આત્મદર્શન થશે. એની પ્રાપ્તિ ત્યારે થશે. 6 દિવસ હપ્તાના કેવા જાય છે એનો હિસાબ એક જણ જો અમને બતાવે તો ખ્યાલ આવે પ્રમાણિકપણે કે 6 દિવસ કેવા જાય છે. અને આ રવિવારનો 1 કલાક આવતા ને 1 કલાક જતા, કમસે કમ 3-4 કલાક તો આત્માના કહેવામાં આવે છે. હવે અહીં આવો જે મુમુક્ષુ કે જેને નિત્ય આત્મા જ જોઈએ છે, એવો કોઈ પણ મુમુક્ષુ 37મી ગાથાને આ રીતે વિચારે છે કે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન. બીજો નહીં મન, મનનો રોગ. કામ એક આત્માર્થનું, બસ બીજું કોઈ કામ. શું હસમુખભાઈ? એક જ આત્માનું કાર્ય, બીજું કાંઈ જ નહીં, બધું ગૌણ. આની મુખ્યતા. એક પેપરની કટિંગમાંથી એક પદ મળ્યું એ હું આપની સમક્ષ અત્યારે જરા કહું છું. બહુ સુંદર છે, સારું છે. કે કારણ મારી ભીતર છે. આત્માને પ્રાપ્ત કરવામાં કારણ મારી ભીતર છે અને હું કારણ શોધું છું. બહુ સુંદર હતું, જરા ગમ્યું, મને લઈ લીધો. શું સમજાણો? કે કારણ મારી ભીતર છે એટલે મારી અંદર છે. આત્માને પ્રાપ્ત કરવાના બધા કારણો મારી પાસે છે અને હું કારણ શોધું છું બહારમાં. કે ભાઈ એવું તો કોઈ કારણ હશે કે નહીં કે જે મારા હૃદય સુધી પહોંચીને મારા જ્ઞાન સ્વભાવને ઢંઢોળે જાગૃત કરે અને મારા દેવગુરુ શાસ્ત્ર મારી સાથે હોય અને મને એની પ્રાપ્તિ થાય. ઠીક છે, એમ વિચારી અંતરે. શબ્દ વળી પાછો જરા મેળ હતો, મેં કીધું સુમેળ સારો છે, કદાચ જામી જાય તો જામી જાય,
પણ જામી જશે, વાંધો નહીં આવે. કે કારણ મારી ભીતર છે ને હું કારણ શોધું છું. ક્યાં શોધું છું? ઉપચારો. આત્માને પ્રાપ્ત કરવાના ઉપચાર ક્યાં શોધું છું? હું ખરેખર તો કારણ શોધવાના બદલે હૈયા ધારણ શોધું છું. હૃદયમાં કંઈક થોડુંક કંઈક થાય તો સંતોષાઈ જાઉં છું, એટલે હૈયા કારણ શોધું છું. સમજાણું? હૈયાને કંઈક ધારણા મળે, કંઈક હૃદયમાં, ઓહો 1 કલાક સત્સંગ કર્યો, ભલા સારું થયું, બહુ આત્માની વાત. 36મી ગાથા સાથે 37મી ગાથાનો પણ જરી મેળ, 36નો અનુસંધાન, એમ ખરેખર હું સોસો એટલે કે છે કે ક્યાં શોધું છું ઉપચાર? ઉપચાર તો અંદર છે, આત્મા પ્રાપ્ત થશે અંદરથી, ઉપચાર અંદર છે. અને હું ઉપચારના સાધનોને બાર ધારણા જ્ઞાનમાં લઈને એને શોધું છું, એટલે ધારણ શોધું છું. મારી આગળ પાછળ મબલખ એટલે ઘણું બધું, આગળ અને પાછળ વિચારોમાં મબલખ સંવેદન ઘેરાયા છે. મારી આગળ પાછળ મબલખ એટલે ઘણી સંખ્યામાં સંવેદન ઘેરાયા છે. ભીતરના સંવેદનો સાથે મારું સગપણ શોધું છું. ભીતરના સંવેદનો સાથે મારું સગપણ શોધું છું. બરોબર છે? સરસ છે પણ નહીં? ફરીને એક વખત બોલું છું, હવે એની મજા આવશે. કે કારણ મારી ભીતર છે ને હું કારણ શોધું છું. ક્યાં શોધું છું ઉપચારો? હું હૈયા ધારણ શોધું છું. મારી આગળ પાછળ મબલક સંવેદન ઘેરાયા છે. ભીતરના સંવેદનો સાથે મારું સગપણ શોધું છું. અત્યાર સુધી આ જીવે આ જ કર્યું છે. જરી આના અંતરમાં જાય, આ કાવ્યના અંતરમાં જાય તો ખરેખર આ જીવે અત્યાર સુધી શું શોધ્યું છે? કે દેવગુરુ શાસ્ત્ર સાથેના પણ પોતાના સગપણો શોધ્યા છે. શોધવું જોઈએ ગુરુને, શોધવા જોઈએ દેવને, તેના બદલામાં એનું શોધ્યું છે સગપણ. કે કંઈક પૂર્વનું મારી જોડે ઋણાનું બંધ છે, જેથી મને કૃપાળુદેવ મળ્યા છે. ભલી થાય તારી ભાઈ. ઋણાનું બંધની વિધિ તો અત્યારે ચાલે છે. હજી ઋણાનું બંધને લઈને તારે દોડવું છે, સગપણ શોધવા છે. કે કૃપાળુદેવ સાથે મારો એવો કોઈક સંબંધ છે જેથી કરીને અત્યારે મને એને જોવા ગમે છે, સાંભળવા ગમે છે, અને મારા હૃદયમાં પણ ગમે છે. ક્યાં સુધી પ્રભુ? ધારણા સુધી. શું કે છે? કે હું હૈયા ધારણ શોધું છું. સંતોષાઈ જાઉં છું હૈયા ધારણથી. તો કે બસ ઘણું છે પ્રભુ, મને ઋણાનુબંધથી આ પુરુષનો સંબંધ થયો છે, બસ. એનાથી આગળ મારી આગળ પાછળ શું છે? તો કે મબલક સંવેદનો છે. કૃપાળુદેવ સિવાય બીજા છે કે નહીં? કે એકલા કૃપાળુદેવ છે ઋણાનુબંધમાં? ઋણ સંબંધે આવી મળ્યા સુતવિત દારા દેહ, લેણ દેણ પૂરા થશે માર્ગ પડશે તે. આ બધા માર્ગે પડ્યા તેમ કૃપાળુદેવે માર્ગે પડી જશે. હો હા, બધા ઋણ સંબંધે મળેલાનો હિસાબ આવો છે કે ઋણ સંબંધે આવી મળ્યા સુતવિત દારા દેહ, સુત પત્ની, સુત છોકરા, દારા પત્ની, બધા મળ્યા છે ઋણા સંબંધે આવીને. લેણ દેણ પૂરા થશે, એમ કૃપાળુદેવ સાથેનું લેણું તારું પૂરું થશે, માર્ગ લાગશે તે. બસ પતી ગયું, પછી પોતાના રસ્તે. આ ભાવ પૂરતા. આત્મા ઓળખ પ્રભુ. આ પુરુષ મળ્યો છે તો એને મુખ્ય સાધન બનાવી અને આત્માની પીછાણ સુધી પહોંચ. નાથ, તારે એ કામનું છે પ્રભુ, બીજું કામનું નથી. આ ઋણ સંબંધે ને ઋણાનું બંધે ને પૂર્વના સંબંધોને બધું જવા દે. કૃપાળુદેવે 128 પત્રમાં એનો સદાય અનાદાર કર્યો છે. બધી જગ્યાએ 128 નંબરના પત્રની અંદર કે પૂર્વના મળેલા શું ભાઈ?
પૂર્વના મળેલા તને યાદ આવે છે ઋણાનુબંધે, ને આત્મા ઋણાનુબંધે અનંતકાળથી તારી હાલે ચાલે છે, તું એની સાથે ઋણાનુબંધ કાંઈ નહીં. જરી પુરાણો છે હો, આત્મા બહુ જરી પુરાણો છે, સનાતન છે, શાશ્વત છે. અમને બહુ દુઃખ લાગે ક્યારે ક્યારે ખરેખર ઋણાનુબંધ. અરે ભાઈ શું છે પણ આ ઋણાનુબંધ? હે, અટકવાનું એક મહાન સ્થળ છે આ ઋણાનુબંધ. અટકી જઈશ. મળ્યા છે દેવગુરુ શાસ્ત્ર, મળ્યો છે જૈન, જૈન દર્શન. અંદર પ્રવેશવા માટે, આ બધું અંદર પ્રવેશવા માટે છે. હું મારો અસ્તિત્વના રજકણ શોધું છું. પછી એક બોલ છે, હું મારા અસ્તિત્વના રજકણ શોધું છું. ઋણાનુબંધના સંબંધે, ઋણાનુબંધમાં અટકતો નથી, પણ આ પુરુષને સાથે રાખીને મારું અસ્તિત્વ ક્યાં છે, હું ક્યાં છું, એના રજકણોને શોધવામાં મારો સમય જાય તો કઈ સારું છે. આ એક એક રજકણ પણ, આ રજકણ કેમ આવ્યા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે હૈયે લગાડું, રાખું કે હૈયે વળગાડું. પરિહરું શબ્દ છે, પરિહરું. પરિહરું શબ્દ સામાયિકના ભેદથી ઉત્પન્ન થયેલો શબ્દ છે. પરિહરું, પરિહરવું એટલે આમ તો ત્યાગમાં આવી જાય છે, પણ કેવા પ્રકારનો ત્યાગ કે છોડી દીધા જેવું. જેમ સવારના આપણે સંન્યાસમાં છોડી દઈએ છીએ, એનું નામ પરિહરવું છે. એવું જ્યાં કંઈક પરિહરવું છે, ભૂલી જવું પછી આપણે યાદ કરતા નથી એને. આટલું આવ્યું, આવું આવ્યું, આટલું સુંદર, આવું મજાનું આવ્યું હો આજે તો, એમ યાદ કરીએ છીએ, કહીએ છીએ બધાને બહાર ઘરમાં જઈને તો કે હું માંડ્યું છે કરવા, અમે ચા નથી પી શકતા, એમ કે કરવાના. ટેબલ ઉપર બેસીને વાત કરે, આજે તો મને બહુ પેટ સાફ આવ્યું, એકદમ સરસ મજા, ભાઈ જરા વાર બેસતો ને હવે ચા મોઢામાં છે, અમારા નાસ્તાની ચાની મજા બગાડશો. આ પરિહરવું, આનું નામ પરિહરવું, યાદ જ કરવું ને. તો હું મારું અસ્તિત્વ અને એના રજકણને શોધું છું અત્યારે. બહુ સુંદર પદ છે. દિવસમાં એક વખત એનો વિચાર કરવા જેવો છે. બહુ પુણ્ય કેરા પુંજથી વિચાર કરવા જેવો છે. તો અહીં આપણે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. સાહેબ સદગુરુનો યોગ તો શોધી લીધું છે, કૃપાળુદેવ તો છે આપણા સદગુરુ, પણ એમનો યોગ તો કે સાહેબ ઈ વળી હું, ઈ વળી શું યોગ એટલે શું? મળ્યા તો છે, હજી એમાં અધુરાશ છે. મળ્યા છે, દેખાય છે, વંદન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ એમની. નહીં નહીં પ્રભુ, જોગ તો એને કહેવાય, સત્પુરુષનો જોગ તો એને કહેવાય કે એ જોગથી પોતાના આત્માના યોગોમાં સ્પંદનો આવે અને એ સ્પંદનો આત્માને જગાડે અને એ જાગે. હું જાગું, આત્માના જાગવાથી હું જાગું, અને હું જાગું ત્યારે જ મારું અસ્તિત્વ ક્યાં છે એની શોધ કરું. જાગ્યા વગર ઊંઘમાં શેની શોધ કરું? ભ્રાંતિ હોય, મને હજી ભ્રમણા હોય તો શેની શોધ કરું? તો હું આત્માની શોધ કરું. અને એ આત્મા કોણે બતાવ્યો? એવા ગુરુના મહિમાને પણ દિવસે દિવસે ક્ષણે ક્ષણે
પડે પડે સમયે સમયે મારા આત્માની અંદર એવું સ્થાન આપો કે હું મારું અસ્તિત્વ ભૂલી જાઉં, મારું અસ્તિત્વ ન રહે. કા રહે મારો આત્મા અને કા રહે મારા સદગુરુ, બે સિવાય ત્રીજી વસ્તુ કોઈ મારી પાસે રહે નહીં. તો આના માટે એક 5 બોલ બહુ સરસ લેવામાં આવ્યા છે, જરા આપણે વિચારીએ કે શું છે એ 5 બોલ. તો કે પહેલું બોલ છે જ્ઞાનની કસોટી. પોતાના જ્ઞાનની એનાથી કસોટી થાય છે, અને જ્ઞાનની કસોટીનો અર્થ છે મનોગુપ્તિ. પોતાના મનના પરિણામોમાં પોતાને જાગૃતિ. અત્યારે ઊંઘ છે, મનની ક્રિયામાં પોતે ખરેખર ઊંઘી એવો ગયો છે કે મનને એને પોતાને જુદો માનતો જ નથી. કે છે બોડાથી, પણ માને એક છે. કે છે કે મન મારાથી જુદું છે, પણ વાસ્તવિકપણે જોવામાં આવે તો પોતાનું અસ્તિત્વ મનમાં એવી રીતે સ્થાપી દીધું છે કે મન મારાથી જુદું છે એવું એ પોતાના જ્ઞાનમાં એક સમય માત્ર પણ અનુભવ કરી શકતો નથી. વેદનની વાતો આગળ. મન ઉપર વિજય મેળવ્યા વગર જ્ઞાનની કસોટી થઈ શકશે નહીં, અને જ્ઞાનની કસોટી વગર પોતે ક્યાં છે તે જાણી શકશે. પોતાની વર્તમાન સ્થિતિ શું છે, ભલે અત્યારે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ગુણસ્થાનકની વાત કરે, ત્યારે પંડિતો મોટે ભાગે આની વાત લઈ કરીને એવો મૂંઝવે છે જીવોને કે પહેલાના ઠેકાણા નથી અને વાત 12માની કરવી છે. તેમાં એક પંડિત 12માની કરે, બીજો પંડિત આવે તો 13માંથી શરૂ કરે. તો વળી કે હવે 12મા 13માની તો વાત થઈ ગઈ, તો હવે મારે શું કરવું, એટલે એ 14માની વાત કરે. અને પછીનો જેનો નંબર હોય કે હવે મારે કરવું શું, બધું તો વેચાઈ ગયું, હવે મારી પાસે તો કઈ માલ રહ્યો નહીં. ત્યારે વળી ઓલો પંડિત કે અહીંયા કેટલા રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે, જો હાથ ઊંચો કરો કે રાત્રિ ભોજન અને કંદમૂળનો કોને ત્યાગ છે. ત્યારે કોઈનો હાથ ઊંચો ન થાય. ત્યારે એને એમ કીધું કે હવે મારે પહેલા ગુણસ્થાનકથી પણ નીચે જઈને વાત કરવી પડશે. ભલે તમે 14મા સુધી સાંભળ્યું હોય, હવે આવો જરા નીચે પગથિયે ઉતરો, આ બહુ ચડ્યા ઉપર, એમ કરીને આ બનેલી હકીકત છે, દેવલાલીની અંદર બનેલી હકીકત છે. આ પંડિતોની સભામાં પંડિતોની જ વાત તમને કરું છું, અમારું આમાં કઈ નથી. 8 દિવસમાં 7મા ગુણસ્થાનકથી તે શરૂ કર્યો તો 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 પ્રતિષ્ઠા પૂરી થઈ. અને પ્રતિષ્ઠા પૂરી થઈ બપોરે ને સાંજના વ્યાખ્યાન આવ્યું કે હવે આમાંથી 24 કેટલા કરે છે. રાત્રિ ભોજન કો કિસકો ત્યાગ है वो हाथ ऊंचा करे, कंदमूल कौन नहीं खाते. आखी सभा शब्द થઈ ગઈ. क्योंकि हमारे पास तो अभी ये बात करने के लिए जगह बची, क्योंकि सबने 7वें से शुरू किया. अभी 6ठे में तो मैं हूं नहीं, 7वें में तो आ सकता हूं. 6ठा तो दिखता है, बार बोल नहीं सकता, क्योंकि 6ठे में तो क्रिया रहती है, तो मुनिपणा का दिखावा भी होता है. 7वें में तो कुछ कहा ही नहीं जाता, पहले है कि 7वें में है. पता ही नहीं चला कहाँ बैठे हैं, 7वें में है या पहले में है. 6ठे में तो दिखता भी है, संयम पालते हुए मुनि, तो मालूम होता है कि ये मुनि है. मगर ऐसे ध्यान में बैठने वाले को अपनी तो पहुंच नहीं है. आप पहचान सकोगे उनको क्या? कृपालुदेव पहचान लेते थे, उनके पास ये शक्ति थी, हमारे पास ये शक्ति नहीं है. 7वें में और पहले में फर्क ही नहीं है. यहाँ फर्क ही नहीं है, दिखता नहीं. बात होगा तो होगा भाई, प्रणाम है अपना, ऐसा नहीं है, मगर दिखता नहीं. बात 6ठे वाले दिखता है. 6ठे गुणस्थान के मुनि जो है उनकी चारित्र की भूमिका बाहर दिखाई देती है. 7वें वाले की तो पता ही नहीं.
तो 7वें वाले की पता है नहीं तो 14वें वाले की तो कैसे पता होगा? 13वां वाला दिखता है, 13वां वाला दिखता है, श्रेणी दिखती नहीं। 13वें में अगर आ गया तो भगवान समोत्सव में विराजते हैं तो वहां तो पता चलता है कि ये भगवान हो गए। मगर ये बीच वाली जो बात है 7, 8, 9, 10, 11 और 12 ये 6 जो स्थान है वहां तो कुछ पता ही नहीं चलता कि कौन से स्थान पे बैठे। राजकाल ये बहुत चलता है। देह की ज्यादा स्थिरता को सम्यक दर्शन बताते हैं, हमने सुना है हमारे कानों से। भ्रांति मत रहना, भ्रांति में मत रहना, क्योंकि देह की स्थिरता से अगर आत्मा की स्थिरता होती है तो बगले है ना बहुत स्थिरता करते हैं, 4-4 घंटे 6-6 घंटे वो बगले ऐसे ही खड़े रहते हैं, 6 घंटा पता ही नहीं चलता। इसमें तो बहुत गलतियां हो सकती, એટલે અહીં કહે છે કે જ્ઞાનની કસોટી, પોતાના આત્માની કસોટી કરવી। સાહેબ કસોટી કરવી એટલે કેવી રીતે કરવી? સાતા વેદની બહુ ગમતી હોય ને તો એસી છોડી કરીને બહાર વયા જવો, ખબર પડે જરા ગરમીમાં 44, 45, 46, 48, 30 ડિગ્રી ગરમી હોય ત્યાં ચાલ્યા જવું, ખબર પડે કે મારો સ્વભાવ સાતાશીલીઓ છે, ખબર પડશે। સમય શિખર જાઓ ત્યારે ઓલા જવ ખાતા હોય અને પૌવા ભીંજેલા ખાતા હોય એ તમારે એક ગુણ ભરી લેવું, ખબર પડે કે આપણે શું ખાઈએ છીએ અને આ પણ આહાર છે એનાથી પણ જીવાય છે, એ શું ખાય છે, એક કોળિયું એમાંથી ભરી લેવું પહેલો। સાહેબ આ બધું અહીંયા તમે જો છો કૃપાળુદેવના માર્ગમાં, હા કૃપાળુદેવના માર્ગની વાત છે આ, જ્ઞાનની કસોટી। પોતે ક્યાં છે ખબર વગર આગળ કેવી રીતે વધશે? પરીક્ષા લેનાર તો કોઈ છે નહીં અહીંયા, એક્ઝામ 12મીની એક્ઝામ અપાય છે અહીંયા, પહેલી ચોપડી, બીજી ચોપડી, ત્રીજી ચોપડી, ચોથી ચોપડી એમ કહેવાય અપાય અહીંયા। 12 મહિના થયા, હવે પરીક્ષા લેવી છે, કોણ બીજીમાં આવ્યું, પહેલીમાં પાસ થયા કે નહીં, એમ તો થતું નથી અહીંયા। એટલે પોતાને પોતાની કસોટી કરવી અને મનોગુપ્તિ, મનના પરિણામ ક્યાં ક્યાં મને લઈ જાય છે અને હું એને કેવી રીતે જાણું છું, કેવી રીતે કરું છું, કેવા કેવા પરિણામોમાં ફરું છું, એ બધી મનની જ્ઞાનની કસોટીથી મનોગુપ્તિ સુધી પહોંચી શકાય। બીજો બોલ છે સાધના માર્ગમાં શ્રુતનું મહાત્મ્ય। આ કૃપાળુદેવના વચનામૃતમાંથી લીધેલું છે। સાધના માર્ગમાં જે પ્રવેશ કરતો હોય મુમુક્ષુ એને શ્રુતનું મહાત્મ્ય કેટલું? શ્રુતનું મહાત્મ્ય એટલે સમ્યક દર્શનનું મહાત્મ્ય કેટલું? બહુ મોટો પ્રશ્ન છે। અત્યારે કૃપાળુદેવને સમ્યક દર્શન હતું એમ કેનારા કેટલી સહજતાથી કહી દે છે, પણ સમ્યક દર્શન શું છે એ પ્રાપ્ત કરવા માટે કેટલું જજુમવું પડે છે, ભવો ભવ નીકળી જાય તો એનું મહાત્મ્ય, શ્રુતનું મહાત્મ્ય કોને? કે જે સાધના માર્ગમાં પ્રવેશ કરનારા જીવો છે તેને શ્રુતનું મહાત્મ્ય કેટલું અને કેવી રીતે આવે? શું ભણે તો શ્રુતનું મહાત્મ્ય આવે? કઈ ક્રિયા કરે તો શ્રુતનું મહાત્મ્ય આવે? કયા શાસ્ત્રો વાંચે તો શ્રુતનું મહાત્મ્ય આવે? કેટલું તપ કરે તો મહાત્મ્ય આવે? કેટલી યાત્રાઓ કરે તો મહાત્મ્ય આવે? કેટલું દાન આપે તો મહાત્મ્ય આવે? ત્યારે એનો એક જ ઉત્તર કૃપાળુદેવે આપ્યું છે કે શ્રુતનું મહાત્મ્ય સદગુરુના યોગ સિવાય આવતું નથી। અહીં વાત ચાલે છે કે શોધે સદગુરુ યોગ, એમાંથી નીકળ્યું છે। સદગુરુનો યોગ કોને કહેવાય? કે જેને પોતાના શ્રુતનું એટલે આત્માનું મહાત્મ્ય સમ્યક દર્શન સહિત આવ્યું હોય। મહાત્મ્ય હો હજી મહિમા, સમ્યક દર્શન કેવું હોય, સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય એના કરતા સમ્યક દર્શન શું વસ્તુ છે એનો મહિમા, એનું મહાત્મ્ય કેમ આવે તો કે શોધે સદગુરુ યોગ। ક્યારે?
તો કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, પોતાના મનની અંદર કોઈ વિચાર નહીં, એક જ મુક્તિ મુક્તિ મુક્તિ. મનુષ્ય ભાવની સાર્થકતા છે એક જ મુક્તિ, બસ બીજું કાંઈ જ નહીં, અમને કાંઈ જોઈતું નથી. તો એ શ્રુતનું મહાત્મ્ય આવે છે સાધક જીવને સાધના માર્ગમાં, તો એને સદગુરુનો યોગ સહેજે થાય છે, એને સદગુરુ શોધવા પડતા નથી. જેને પોતાના આત્માનું મહિમા કરતા પણ સમ્યક દર્શનની કેમ પ્રાપ્તિ થાય, એવો સહેજે સહેજે સહજપણે શ્રુતનો મહિમા વધે છે, તેને સત્પુરુષ શોધવાની જરૂર પડતી નથી. એ સત્પુરુષ સહેજે એને યોગ થઈ જાય છે. કેમ કે પોતાના પાસે વજનના કાટલા તો અજ્ઞાનના છે, એનાથી સત્પુરુષની શોધ કરે તો મળે એવું નથી. માટે એને સહેજે સહેજે યોગ ત્યારે થાય છે કે જ્યારે તેને સમ્યક દર્શનનો મહિમા આવે છે. તો આ વાત 2 બોલ સુધીને અટકે છે, કેમ કે સમયનો તગાદો એમ કે છે કે સમય પૂરો થઈ ગયો. તો આપણે 3 બોલ જે બાકીના છે એ આપણે વર્તે અંતર શોધ, બીજો નહીં મન રોગ, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. કઠણ ઘણું છે આ વિતરાગ માર્ગ છે, એને પહોંચી વળવું મુનિઓ થાકી જાય છે, મુનિઓ થાકી જાય છે. જંગલમાં ગુફાની અંદર એકલા રહેતા મુનિઓ પણ થાકી જાય છે. આપણને તો સહેજે સહેજે કૃપાળુદેવ મળ્યા છે ને જાણકાર આત્મા મળી ગયો એવા પ્રકારની ભ્રમણામાં રાચીએ છીએ. પ્રભુ બહુ જાગવા જેવું છે, બહુ કઠણ કાર્ય છે, અને છતાં એ કઠણ કાર્ય ન થઈ શકે એવું કાંઈ જ નથી, ન થઈ શકે એવું કાંઈ છે જ નહીં. કેમ કે મનુષ્ય ભાવમાં જ જેટલા જીવો સિદ્ધ ગયા છે એ બધા મનુષ્ય જન્મ પામી સદગુરુનો યોગ પામી અને સિદ્ધમાં ગયા છે. વેદ જ્ઞાન દ્વારા સ્વપરનો વિવેક કરી વેદ જ્ઞાન જગાડી અને એનો અનુભવ કરી અને સિદ્ધમાં ગયા છે. તો મનુષ્ય પર્યાયથી જ ગયા છે, અને એ જ મનુષ્ય પર્યાય અત્યારે મને છે, મન છે, બુદ્ધિ છે, અનુકૂળતા છે, બધું જ મારી પાસે છે. માત્ર એકની ખામી છે, એ મારે પૂરી કરવાની છે. એ આપણે આવતા 3 બોલ બીજા રવિવારે જોઈશું. ઓમ શાંતિ.